અને હવે સમાચાર પાટણથી, જ્યાં નગરપાલિકાના ચીફ ઓફિસર સામે ફરિયાદ. ચીફ ઓફિસર હિરલ ઠાકર સામે નોંધાઈ છે ફરિયાદ. રજૂઆત કરવા આવેલા વ્યક્તિનો મોબાઈલ તોડવા મુદ્દે એફઆઈઆર દાખલ કરાઈ છે. રજૂઆત માટે આવેલા લોકો સાથે ઝપાઝપી કર્યાનો પણ આરોપ છે. પાટણ એ ડિવિઝન પોલીસ મથકમાં નોંધાઈ છે ફરિયાદ. 15મી જુલાઈના રોજ નગરપાલિકા ઓફિસમાં બની હતી આ ઘટના. અને જે રજૂઆત કરવા ગયા હતા એવા લોકોના મોબાઈલ ફોડી નાખવા, એમને ધમકીઓ આપી, એમને ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકીઓ આપી, એમને લાફો મારવો, આવું જે વર્તન કર્યું હતું ને એ બાબતે હિતેશભાઈ દેસાઈ અને વિપુલ ચૌધરીએ જે 18 તારીખે ફરિયાદ આપી હતી. પોલીસે તપાસના અંતે આ ચીફ ઓફિસર વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે. પરંતુ હકીકત એ છે કે આ ચીફ ઓફિસર પોતાની જાતને દબંગ કઈ સમજે છે. એના વિરુદ્ધમાં આજરોજ અમારા પાટણ જિલ્લા કોંગ્રેસ, પાટણ શહેર કોંગ્રેસ દ્વારા ધરણા પ્રદર્શનનો કાર્યક્રમ આપેલ. અમારા શહેર કોંગ્રેસ પ્રમુખ દીપકભાઈ, જિલ્લા કોંગ્રેસ પ્રમુખ, તાલુકા કોંગ્રેસ પ્રમુખ તથા સર્વ આગેવાનો ઘટના સ્થળે પોલીસ સ્ટેશન પર પહોંચી જઈ અહીંયા ધરણાનો કાર્યક્રમ કરેલ. ત્યારબાદ પોલીસે ફરિયાદ લઈ ઓનલાઈન કરી અમને કોપી આપેલ છે.